બેટા અમારી જોડી મને માફ કરજે, હું મારું જીવન ટૂંકાવું છું. અમે નહીં મારા બાપા આ શું કરી રહ્યા છો તમે? એમ કહેજો મને. એટલે બાપા ફરી હું ના વિચારતા. નહીં વિચારું બેટા, નહીં આવું કરજે, નહીં તમને વિચારું. મારો ભાર લાગતો તો હું અહીંથી જ જતી ના રહી. બેટા, ના ના ના, મને નહીં તારો જરાય ભાર લાગતો. આવું પગલું મેં કરજે નહીં પણ બેટા તું મારી જોડી હોય તો મને એક વાત હાજી તું ના કર. શું બાપા? બેટા તું તારી હારી મને તું શેમ આવતી રહી મને એ વાત કર બેટા. બાપા હું આવતી નહીં રહી. મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી છે બાપા. કેમ કેમ કાઢી ગયેલી બાર? મારો કોઈ વાંક નહીં બાપા, કોઈ એટલે કોઈ ગુનો નથી. લે બેટા હાલ હું તને તારી હારી મેળવા આવું. લે હાલ ના, ઊભી થા. બાપા તમારી તબિયત નહીં હારી. આપણે તમારી તબિયત હારી થશે ને તો ફરી એ તો જઈશું. હારું થઈ જાય ના બેટા. બાપા તમે આરામ કરો, આરામ કરો તમે. બેટા તારા જેટલું દુઃખ છે ને મારે કેવું છે તો. આરામ કરો તમે હો. હે ભગવાન, આવું દુઃખ તો કોઈને હાલતો ના, અને હાલે તો જોઈને હાલજે બાપ. આ છોડીને મારા ગુના વગરની છોડીને હાલ તર છોડી રહ્યા છે. હાય એટલી બધી ફોન શીખર સમજે આયો ફોન આવ્યો તો કોક શેલ પર હોત અલી નહીં ફોન આવ્યો તું એ હું માથું ચડાવું છું હું એ જ વાટ જોઈ રહ્યો છું તાને બરાબર ચિંતા પેજ એવું કરું. છી મે તો રોમાપીન ની બાધાએ મોની છે પાછી બોલ તાને રોમાપીને કીધું હેડતા જાવ આગળી મુએ બધા મોની ડુહા હા દુષ્કાવી હેડીને જવાની. હા ગમે તે કરી બાધાઓ મોનો પણ આટલું કોમ થઈ જાય ને પછી તો કોઈ ચિંતા જ નહીં જીવનમાં. આનું કામ કરવું જલ્દી પાછો અને આ પેલોનો હજી ફોન શું આવ્યો છે બુધાજીનો હજી તો પણ નહીં નહીં આવ્યો મારા હું જોઈ તો વળી કદાચ આવ્યો હતો તે નંબર આલે તો ના તો વળી ચોકથી નંબર લાવ્યા હોય ના નહીં આવ્યો મારામાં નંબર હમુંડો લાયા હોય, વાતો કરવા છે તો એ વખત તો લીધો તો ગોડા. હા? વાતો કરવા છે એ વખત નતો લીધો નંબર. એનો નંબર લીધો હતો તો મારે ક્યાંથી નંબર લીધો હતો ઈનો તારો આયો આપેલો ગધેડા તારો ના પાડે ફોન કરો. સોડીનો ફોન આવ્યો છોડીને તો ના સોરીનો નંબર આવ્યા લઈને આયા. તો હું લઈને આવ્યો મારું બેસું ગમે તે કરીને કરાઈ ના કહો મથી આપણો. ફોનમાંથી ના કરાય રેવ કહેતા હતા કે ફોન પછી ફોન બોલશે 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 ફોન આવી ગયો બોલશે બોલશે હલો હલો જય માતાજી જય માતાજી. ઓય ને બુધાજી હું કરે કયો આ બે હી જતા જો તૈયારી કરો હડો અમે હા તૈયારી કરો બધી તૈયાર જ છીએ તે તાર ખાલી તૈયાર હો બધું જવાબદારી બધી મારી તમે એક રૂપિયાની ચિંતા ના કરતા હા. તમારે એક રૂપિયો કાઢવો નહીં મારી છોડીનું ધૂમધામથી હું કરે કશો વાંધો નહીં એવું ના હોય પૈસા તો હાલશું જ કશમ નહીં હાલ લેતા મારા એક રૂપિયો તમારા છોડીના ઘરનો નહીં જોતો હા ઓ તમે ખાલી તૈયાર કરો અને ટૂંક સમયમાં બધું કરી દેવાનું છે તમને ચોખ્ખી સટવા તો કશો વાંધો નહીં તમે કયો ને એ દારા કંકુ ના એવું હઉ. હું બોલાઈ દઉં છું હા. અને તમે તારીખ નક્કી કરીને કહું છું બરાબર ને? કશો વાંધો નહીં કશો તમે કે તાણે હા તો શિવ કે તમે કે બધું ફાઇનલી ના ના ફાઇનલ છે ફાઇનલ અમારે છોડીને ગમી ગયું છે હા. બધું ઓકે છે હો. એવું હા હા બસ તાન બીજું જોવા છોકરા છોરી ગમ્યું એટલે થયું આ જો હજુ નક્કી કરીને ફોન કરો હેડો હાર હેડો હો બાકી કમ્પ્લીટ છે ઓકે છોડીને ગમન હો હાર હેડો હો જય માતાજી જય માતા જય રોમાપી હા આનંદ આવ્યો આનંદ આવ્યો ને? આનંદ આવ્યો આનંદ તો બહુ આપશે હવે તો સીધો કરું. બહુ આવશે ને ઘેર આપણા ઘેર બહુ આવશે ને હા. એટલે ગદ્દી આનંદ નહીં પણ બધું આવશે તું તાને પસંદ મજા આ તો થો પેલી જેવું છે એ પેલી બાપા પારણ કોઈ ફૂંચી ખાવા નતું જોયું હા. ભાગુ હવે બધું હંભળાય મત કરો. હંભળાય જ કા હું તો કાઠો થઈ ગયો છું તાને ભેડો મના મારા પાછું હા, હું તો હું કોઈની ગમત તાકાત બતાવું શું લેવાનું? સોજીને બધું લેતા. હા? સોજીની આદત તો છો જ. હું તો ખૂબ ભેડો કોણ મારે લે તાકાત છે કે એ મારજે ને જીના કોમમાં ભેડો ના ના વધારાનું નામ બોલે બધા ના ખબર પડે સારું તું પાછો છોડીને ફોન બંધ કર્યો ને તો ફોનમાં હારું હારું કહેજે પાછો હા, શું કીધું તો- નોકરીનું બધું કહેવાનું મારી રીતના હું વાત કરી વાહ તાને હા. હા આય બાપા ને હવે આજે થોડું સારું થયું છે તે બહાર આટો મારવા ગયા છું ના હોય તો થોડું ઘર ચોખ્ખું કરી નાખું હું. બેટા હા આઈ બરાબર. જા હા આવો બધા. મજામાં? શાણ આઈ હું તો શું ને દાડા થયા શું તાર બાપુ એ ઈવન થોડું આજે સારું લાગ્યું તમે તો ના હોય તમે તો ગમો આટા માર્યા હોય એટલે
આમ તે ચોખ્ખું તે મેં આખી પૈસા પટાવન કરો કે અવસર છે તે કેટલું થયું હા વળવીતી ગયો પણ ભૂરાબા તમને ખબર છે મારા બાપાની પરિસ્થિતિ આવતી હશે. મારા બાપા કોઈનો 1 રૂપિયો રાખે એવા નહીં. પણ બેટા આવું તો ના ચાલે કે મારે ધક્કા ખાઈ કે કેટલા ખાવાના કે છે તમારી વાત સાચી છે કે તમે હું હાલ દે બસ મારી જવાબદારી તમારે પાઈ હું કામ કરીને ચૂકવી દે બસ. હાલ પર વાત આશીષ પણ અમે આવું કરવાનું કે છે કેટલા ધક્કા કહું છું દાવાના કેટલા ધક્કા કહું છું ને આવું તો ના હોય ખાવ ખા હું બધું તમારું સમજુ છું પણ હું કહું છું ને બસ હું હાલે હું તારા અવસર વખત આ પૈસા લઈને ભૂલ ઘણી કરી છે બેટા ભૂલ નહીં કરી પણ મારા બાપાની મજબૂરી છે કે એ નહીં આલી શકતા એમની જોડે કઈ નથી. પણ હું તમને મહેનત કરીને હું એક કે એક પાઈ ચૂકી. તમે કહેતા છો તો હું વ્યાજ અંગત આલે પણ બાપાને હેરાન ના કરશો. સારો તો ને હું તમને ધીમે ધીમે ભલે થોડા કરીને હું આલ દે. હું તમારી ઘેર આલી છે બસ. હવે તો ને બસ ખાલી આટલું મહેરબાની કરો મારા બાપ ઉપર. મારા બાપા ઉપર કેટલી જવાબદારી છે. ભગવાન શું કરવા બેઠા છે એ જ નહીં ખબર પડતી. બસ બધું સારું થઈ જાય. બેટા હા બાપા હા લો પાણી પીજો. ના તું પી બેટા. શું કહેતા હતા આયા હતા એ તો કોઈ નહીં બાપા. એ તો મેં ઈવન કહી દીધું કે હું મહેનત કરીને ધીમે ધીમે તમને પૈસા આલ દે. તમે તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આ તમારી દીકરી નહીં તમારો દીકરો જ થઈને હું રહે એટલે તમે હવે કોઈ ચિંતા નહીં. માંડ તમારી તબિયત સારી થઈ છે બાપા. હું કીધું મન થોડું સારું છે થોડું સારું છે બસ તમે મસ્ત રહો. પણ બેટા મારું એમ કેવું છે કે મને થોડું સારું થયું છે બરાબર તે આપણે ત્યાં તારી હારી મોજી અને હું તારા હારાને જમાઈને બધું કહું 2 હાથ જોડા તો હું જોડે બેટા બધી વાત સાચી છે. મારું એમ કેવું છે કે તને તારા હારી વાળે કાઢી જેમ ચોથી ધક્કો મેલીને તને કાઢી જેમ કાઢી તો કાઢી માં નહીં જવું ઈવન નથી રાખી મને તો કાઢી મેલી. પણ બેટા મારે જાણવું છે કે તને કારણ તો કોક તો હોવું જોઈએ કેમ કેવું એમને કોઈ કાઢા ખરું અને હું હજી લગન તારા હારા નહીં કે તારે હાહુનું કોઈને હું ભેગો થયો નહીં. હું ત્યાં વાત કરું એને 2 હાથ જોડા તો હું જોડી લઉં. તમારે કોઈ બાપા કોઈની જોડે હાથ હવે મારા લીધે તો તમને હું નહીં જ ચૂકવા દઉં. હારી થોડી બેટા હારીઓમાં ચોપ ઘેર ના ચોપ બાપા મને ખબર છે કે દીકરી પિયરમાં ના શોભે સાસરીમાં જ શોભે પણ બેટા મારા કેટલું હોભળવાનું કેટલું આમ મારે જીવવાનું છે એવી રીતે કેવું છે. લે જે કહેવાનું થાય બધું હું હોભળે ભાઈ તારા વતીનું હું હોભળે લે હું આવું. હવે બધી ચિંતા જઈ તારે તળાવમાં આવ બેંક આખી ઘેર આવી હા કેટલું ઉના ચોદી બધું લઈને આવીએ ને તે પેલા મને જ હાથમાં આલી દીધું લ્યો માં નાઈમ તો બહુ તો હારી છે સંસ્કારી છે પાછી બધા દાગીના મને આલી દીધા પૈસા આલ્યા લાખ તાણે તિજોરી પડે હવે તિજોરી જ મને તો લાગે છે બા તો એક્ટિવા શીખી જવીશ લઈને આવી છે ગમમાં દહીંનું દળાવા જતો ગાડી કે છે લાવવાની કે એમ કહેતી હતી હું ગાડી શીખી જાઉં કોણ અને હું તો શું કરું પછી કોઈ ના તાલ્યો પાડજી ગાડીઓ ચલાવ વાત કરી તે ડોચ્ચું ગાડીઓ ચલાવું તો હું થઈ જુ તારા તો દાગીના પહેરવાના દોરો પહેરવાનો ટૂંપીઓ કલ્લો કોબીઓ પહેરી એ બધા જોર રાખો એ પહેરવાનું તારા દાગીના જોર રાખો તો હાલના તો બાપ કેટલા લાવી છે ટેલો ભરી તું એ અડધા લેજે કે વહીથી કીને કીધું કે માં હું હાલા છે તે તર પહેરજો કે વેવાઈ નો ફોન આવ્યો તો પાછો કે વેવાઈ મોડબો ઠારવા આવો ને એટલે કે કોક લવકી તમારો લે પેલી કાળ મુદી છે ને તે હારું થયું એ તો પાનોતી હતી પાનોતી એનું નામ શું લીસ તું આ બધું આપણે ભણવાનું નક કદીએ ના ભણવાનું આ હારું થયું અને મન બદલી નાખ્યું એ તો ડોશી મારા લીધા બધું થયું એ તો સારું થયું બહુ વડનગર જો બધું પીવું સારું થયું બહુ વડનગર જો પેલા ભેગા થઈ ગયા બસ હવે સાળા કરો અને કે બાયડી કે શીરો કરો શીરો ના ખવાય હેઠ મોકલ ગોકલાન વડનગર ખમણ ને લઈ ખમણ ને ગુલાબ જાંબુ પાત્રો ને બાત્રો ખમણ ને એ બધું કરીએ હેઠ જલેબી લાવજે લે રોજ પણ એવું બાયડી પાસેથી પૈસા લઈને લેતા જા ના હાલ ના લેવાય ના પાંચથી પેલા પડ્યા જા ડબ્બામાં લઈ જા 500 રૂપિયા લઈ જા ના 500 નહીં ચાલુ ડોશી ચાલશે હવે ત્રણ જણા તો છે તું પેલી બાયરી આમ તો 4 જણો છે ભૂલી જાય ખૂબ કોણી મેલો એ મરે 4 જણા એ તો આવી પાતળી હું લાવું ધરો મારી રીતના લે તો હવે ભયા હા
અમુક ડોશી મને ખાવું જ ભાવે છે બોલ ને પેલું તો દાળો ઉગન ઘરમાં કંકા દાળો ઉગન ઘરમાં કંકા આ તો મને ફરી વળી એ તો વાજી લે બેટા બાપા તમે કોઈ વધારે કોઈ બોલતા નહીં, તમે મારા આદા થયા છો. નહીં બોલું બેટા, હું કશું નહીં બોલું. માં મુજે જે પૂછવાનું એ પૂછે. બેટા ઘેર તો કોઈ દેખાતું નહીં. બૂમ પાડજો. કોઈ સહકર્મો ઘેર કોઈ સહ મને લાગે બાપા બેટા ખેતરમાં જ્યાં લાગે છે ઉગાડો મેરી છે ના. બાપા કોઈ બીજું છે કોઈ ઘર ખાલી કરીને લોકો કશે બીજે જતા રાખો. હું તો બેટા ઓળખતો નહીં હું એટલે એ નહીં ઓળખતી. ઘરમાં કોઈ સહ ના. આજુબાજુ દોણા વોણા લેશો કે પૈસા માંગવા વાળા નહીં બોલ. માગવાળો નહીં બેટા. અમે આ મારી સોળી છે અને આ ઘર આ મારી સોળીનું છે. પણ આ ઘરની બહુ તો હું છું એનું ઘર ચોથું હોય. બેટા આ મારી સોળી છે અને આ મારી સોળીનું ઘર છે, તારું નહીં બેટા. આ ઘરની બહુ તો હું હતી ને હું શું હજુ. ઘરની વહુ તો આ મારા સોળી છે બેટા. અને તું કોણ છે તા? પણ આ ઘરમાં તો એક ના એક જ છે છોકરો હોવાનો તો અને એની બહુ તો હું છું. તમારા ઘરવાળાનું નામ શું છે? દીકુરાજ. બેટા એ તો આપણો સમય નહીં એ હું યુવાની ઘરવાળી છું પણ એટલે મને કોઈ સમજાતું જ નહીં. મને જ નહીં ખબર પડતી બાપા કે આ હું કહી રહી છે કે હું એની બાયડી છું તો કોઈ ઓય બેહો મને વાત સરખી રીતે કરજો મોડીને એટલે ખબર પડે. ઓય બેહો તમે બેહો હું ઉપર નહીં બેસતી. શું છે વાત કે એટલે મને ખબર પડે. વાત એમ છે કે તમે જે કહો છો ને દીકુરાજ એવોને હું પૈણી આવી છું પણ ખબર નહીં એવોને હું થયું મને પોતાને કોઈ ખબર નહીં. મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મેલી. આગળ 15-10 દાડા થવાના અને મને હજી ખબર કોઈ કહેતા જ નહીં મારો વાંક ગુનો. મારો વાંક એટલો હું ગરીબ છું, મારા બાપ પણ ગરીબ છે, અમારી જોડે કોઈ નહીં. એમાં મને ધક્કો મારીને બહાર કાઢી મેલી છે એ લોકો. અને તમને પૈણી ના હજુ તો અઠવાડિયું જ થયું. દીકરા જ બેટા મારા સોળીના મારા ધમય છે અને આ ઘરની વહુ છે મારી સોળી. પાણી લાવ. ના બેટા કશું લાગવું હવે નહીં. અમારા ઘરનું કોઈ વસ્તુ ના ખપો. બાપા એડો ના આવે તો ઘેર આવો. બેહો હું ચા મૂકું. ચા નહીં મેલો બેટા, ચા નહીં મેલો. હાલ બેહો હા રવિવારે આંબા દે પછી મને બધી ચોખવટ કરી પછી તમે જો બેહો હોય. અને બેહાય પણ હા બેહાય. માં આ પનોતી હોય શોથી આવી ના નવી બાયડી અપાહેણ આવી લોસા મારા છે બધા. આ બધું ફૂંચી ના કર્યું તો હોબળો લ્યા હા બેટા બોલો. આય રે એમ કોઈ શું કે હું આ ઘરની વહુ છું કોઈ વાત સમજાતી નહીં મને હું છે આ બધું. ના ના બેટા એવું કોઈ નહીં, કશું એવું નહીં. કોણ કેવું હોય કર પણ ભાઈ મારી વાત તો આપણો મારી સોળીનો હું વોક છે એમ તો કયો મને. હું ગુનો છે એ તો કયો. અને તમે આ લાવી દીધી મારી સોળી હજી મારા ઘેર બેહી રહી છે ને તમે ઘરમાં બીજી વહુ લાયા તમને શરમ આવી. ઓમો વેવાઈ જોવો તમાર છોડી મારા છોકરાને નહીં ગમતી કોકલાને જોવો પણ વેવાઈ એટલે આ બધું છે ને આપણે બધું આલી મેલી ભૂલી જવાનું છે. તમને ખબર તો છે તાનું. કે કાઢી બેલી તો પછી લોહી લઈને આવવાનું આવતું જ પણ નહીં. વેવાન મારા સોળીને હું ગુનો કર્યો તો તમારો હું લઈ લીધું તે બસ તમને હવે તો કયો. મને ખબર જ છે કોઈ હા. હું તો બસ રાખવી જ નહીં તો બીજી વાત છો છે એમ તો પણ મારે રાખવી નહીં બે ને હાથ જોડું છું. મારે કાઢી હાથ જોડવા પડે રાખવી નહીં ને મારા તાનું. ના જે આવ્યો તો ને એ પગ પાછા જતા પાછા જતા રહો. એડવાનું કરો. ગરીબના આપણે જે તરસો મને લાગતા. પેલા હોય કોઈ જવાબ આલશે કે આ બધું હું થઈ રહ્યું છે મને કશી ખબર કાંઈ પડે. જો બેટા વાત કહું અમાર શું છે જેવું ખબર છે આ ગરીબ છે ને પણ ગરીબ નહીં આવ્યો મહાવિલન હું ચમકીયા ને પહેલાં આવી રહ્યા ને એની વહુ હતી તો પેલા એ બે ડોગો એનો બાપો રહ્યો ને તો કયો ફૂંસી ખાવાય નહીં તે હવાય બધું અમારા ઘરમાંથી દાગીના ને પૈસા બધું ચોરું કરીને લઈ ગયો તો 2 જણ અને એમાં હાથ આ યાર એને છોડીનો હતો એટલે અમે ના પાડી દીધી એમાં કાઢી મેલી બેટા તું ચિંતા ના કર તારે અમે ચિંતા ના કર બેટા જા. તને જા, કોઈ તું નામ હોય જા, જા. લગારે ધૂપ પરત મને કે તો કાઢ. લઈ જા બહુ ઘર મળે જા. ચા મૂકું ઓ જો નહીં બેટા મૂકો. જા. જો, જો. પેલો ઓલે મેલવાન કે હું મૂકો ઈ ઓલો ને હાલમાં જવા દે કે તાનું ઓન કાઢવાનું કરતા અમે તે. માં તમે
ચડવાનું કરજો તમે જજો વાંચી તો હેડો કોઈ નહીં તો પછી તો લાફા પડશે હમણાં હાલ હમણાં તાન કોઈ હું કહે ડે આવો છો ના પાડી છે ના પાડતી હતી બાપા એનું શું કામ આ ઇજ્જત કરાવવા આવો છો બેટા પણ આપણે પૂછવું તો પડે ને આપણે અમારા ઘેર પૂછવું તો પડે ને કલોન કરજો હેડો હેડો કોઈ તો માને અમાર કોઈ સંબંધ નહીં, બધું ભૂલી જજો અમુક કોઈ અંબન નહીં. કેવું કાઢી મેલી અમે પેલા આગળ બધું પેલી આગળ બધું પોપટો ફૂલી ગયો વાત તો લોસો પડો ડોશી એ તો સારું થયું. આ તો બધું કહી દીધું હોત ને પેલી બાયરી હમણાં નહીં કોઈ આગું પાછું કરીને જતી રહો તો ડખાતો હોય હમણાં હાલ એને ખબર નહીં પડી. સાહેબ હોય તારે નું મોકલ પેલા મોય બાર મોકલજે ગોખલાન. આ બધું કઈ ખબર નહીં પડતી કે આપણો બાપા હું ના નહોતી કહેતી કે નહીં આવો આબરૂ કાઢીને તમે તું ના કહેતી હતી પણ બેટા મારો હાથમાં હનો તમારો હાથમાં પણ જોજો બાપા હજુ તો મારું કોઈ છૂટું નહીં, કોઈને બીજી લાઈન મેલી દીધી. આ બીજું કોઈ નહીં, આ એક ગરીબ બાપની દીકરી છું ને એટલે આજે એ લોકોને મારી કોઈ કિંમત નહીં એટલે પૈસા વાળા ઘરની વહુ લાયા લાગે છે. જેવી ઝગમગ પૈસો દેખાય આપણા પાસે પૈસો નહીં, કોઈ વાંધો નહીં. આપણા ગરીબ ઘરની જોડી તરસોડી જ હોય જેનું કોઈ નહીં ભગવાન બેઠો બાપા. બેટા આપણું ઘર નહીં કાઢી મળે. બકા સિંચામાં છે ને આટલી બધી રીસ સિંચામાં નહીં રહેવાનું. પણ પેલો આઈને એવું કહેતો તો હું આ ઘરની વહુ છું. અલ્યા, મને તો હજી મને- કોઈ સમજાતું નહીં. અરે યાર તું એનામાં મગજ જ નહીં, તમને કહી દઉં. એ રહી ને એક નંબરની સોર્સ એનો બાપ ને બે જણો હું તને આ વાત કરી હતી ને આપણે જે મોરી વાત કરી હતી ખબર છે માને બધું એ જ વાત કરું છું. એનો સોર્સ આપણા ઘેર આવ્યો તો અને ચોરી કરી અને એના બાપના આમ બધું એને હાલી દીધું હતું. તે પછી તારનો મારું મગજ જો ને કીધું અને લાંબી નહીં ને મીને છૂટું જ હાલી દીધું છે. પણ આ તો વરીને આવું છે છૂટું હાલ દીધું. હાલ દીધું છૂટું એટલે તારા કોઈ ચિંતા જ નહીં કરવાની. તારા વગર મોજ શોખથી જ રહેવાનું હા, બરોબર. બરોબર. એટલે ચિંતા નહીં કરવાની. જો આપણે કશું કોઈ કોમ ના હોય તો હોઈ જાઓ ના ના હું બેહું તો પછી લાડ હાશ આમાં હોનાની મુરગી જોમ રોજ મિલતી હતી ને એડો એક એ જતી રહો તો મારા ડખો પર હોત એટલે મનાય છે સમજી જશે બાપરી ડાઈ છે એમ તો. કોને જઈને કહું મારું દુઃખ. બાપા છે પણ બાપા આગળ કોઈ બોલી નહીં શકતી. બેટા શું રોજ બેટા તું અને અહીંયા હેઠા ઉપર બેસી જો જઈને રોવું ઘેર રોવું તો મારા બાપાને હું નહીં દુઃખી જોઈ શકતી. મને જોઈને મારા બાપા રોવે છે. બંધ થઈ જા. હું થયું કે મન તાર દુઃખ કે મન બેટા તે ઓય નહીં હું હોય 10-15 દાડાથી મારા સાસરી વાળા મને ધક્કો મેલીને કાઢી મેલી છે અને અત્યારે એ બીજી બાયડી લાઈન ઢેડ દીધી છે બાપા. ઈવન શું એવું કરવાના આજ કે બેટા ઈવન શું એવું કરવાના આજ કે હું હવે કોઈક રસ્તો ગોતું કે હું જે રીતે બધું સારું કરું. મારો કોઈ વાંક નહીં બા. હું એ લોકો કે એમ હું રહેતી શું હતી. જતા બાપુ શું જતા મારા બાપાએ ઘેર ઊંઘ્યા છે. શું કરવાનું બેટા મારી વાતો પણ દુખિયાનું દુઃખ ભાગે ને તો મારી દશામાં જ દુઃખ ભાગે. તું ના હોય તો દશામાંનો વરત લેવાનું કર. એટલે દશામાંનો વરત લે તું અને દશામાંની કોઠડી આવે ને જે મૂર્તિ એ લાય. એનાથી બધું સારું હા થઈ જશે. બધું દુઃખ ભાગી જશે તારું અને તાર દશામાં એક નંબર સારું કહી નાખશે. પણ ભાઈ ક્યારથી લેવાનું મને નહીં ખબર હે. ના હોય તું હાલથી ચાલુ કરી દે. બાજુટલા બનો તારા બેટા અને યા પેલું આપણે શું કહેવાય લાલ કપડું હા લાલ કપડું લાવવાનું પણ જે સામાન આવતો હોય ને સામાન દશામાંનો એ તો તું દુકાન મોજે એટલે બધું તને દુકાન વાળવા દે હો. એનાથી બધું સારું થઈ જશે બધું બા. સારું થઈ જાય બેટા. તો હું હાલથી જ કરીશું દશામાનું વ્રત. અને દશામાં બધાનો દુઃખ ભાગે છે બેટા. હું મૂર્તિ જઈને લઈ આવું બજારમાંથી. હા બેટા હો આ સોળીનું જોજ્યા શું આ કેટલું દુઃખ થતો હોય બાપડી જીવ હશે શું કરવાનું કે ના બાપો સાપુ શું હારી ગયેલો શું કરવાનું કે
કને કહેવાનું કે દુઃખ એ ભગવાન એ મા દશામાં એ તો તને હવે તમારી ચિંતા નહીં કરવાની. તમારી સોરી એ મારી સોરી જ છે, બરોબર? એટલે એવી બધી ટેન્શન તમારી યાર કશું લેવાનું નહીં. તારે તમે ખરેખર પણ મને ભગવાન જેવા માણસો મળ્યા એ જ મહત્વનું છે. મારી સોળી સુખ ને એટલે મારા જોડે સુખ. તારે એ અમારે કશું કરવાનું નહીં, બેહી રહેવાનું, ના છોકરો વધવાનું નહીં બધું. બાકી બીજું હેતરનું ને એવું તો મારે છે ને મજૂર કરી દીધો. ના એ મારા સોળી તો ઘરનું આખા ઘરનું કામ અંબાલ લે પાછી. ઓવે. તમને અડવાય નહીં દે કોઈ નહીં. વેવણ નહીં અડવા દે. કીધું જમાઈ વેવણ ને બધા શું કરે છે? કોઈ ને વેવણ ને શું કરે, હાલ તો બધો ખાવું પીવું લીલા લેર. એ વડે શાંતિ થઈ જાય કોમ કરવાની. હાવ મારી સોળી હોય એટલે કોણ આ? હલો. હા ના ના યાર એવું નહીં, હોભળો કે ના હું આલી દે, પણ હમણાં મી પાછો પેલો ના ના મળી જાય પૈસા. અને ભાઈ મારા બોર નું બધું ખોલાયેલું છે હાલ, પેલા રિંગ વાળા ને બિંગ વાળા કરવાનું છે સેટિંગ. ના તમને આવે થોડા દાડા ઉભા રહો. હું સરબત રોલ્યા ના, બેહો. વાત કર. હા ના પૈસા તો તમારે છે જ ભાઈ, દૂધ ધોઈને મળી ગયું તો ચોખ્ખું કહું છું તાને. હા હા એમાં થોડું એવું હોય યાર. હા રેડો. હવે જોરી ગમે તે કરીને વળ પાડવો પડશે, કશો વાંધો નહીં. આબા દે તો લેબુ જોતો તો કીધું પડ્યો ફ્રીજમાં હોય તો પણ થોડો થોડો બગડી એમ કરા દે. શરબત છોકરાને નીકળું છું તે બાટલો લઈ આવે ઠંડાનો. શરબત તો કોઈ કાઢવું નહીં. ચમ હું ચિંતા જેવું છે કું ચિંતા હોય તો કયો કોઈ કનો ફોન આવ્યો તો? ચિંતા જેવું એવું એવું છે ને, મારા હારું પેલો એક પર બોર કર્યો તો ને, ઓહો. તે બોર મારા ફેલ ગયો હતો, હા. બરાબર? તે મેં પાછો બીજો નવો બોર કર્યો, હા. તે નવામાં મોય મોટર પડી. તે રહ્યો પાછો મારા હાલ થોડો ખર્ચો આવ્યો બોર રિપેરિંગ કરાવવાનો. ના એક જણો થોડા પૈસા લીધેલા હતા, લાખ રૂપિયા. તે આખો દારો ઉઘરોણી કર 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 કેટલા માગે છે? લાખ રૂપિયા. લાખ ના 2 લાખ લઈ જો કે તાને જે છે એ બધું તમારું જ છે કે અને એમને તો તાન મારા ભાઈ ને મારા મોઢા એમ કોઈ હનો ધમકી આલી ના લે જાય ભાઈ. મારો કોણ બધું છોડીનું જ છે કે પૈસા મારા ના લે હોય, એ તો હું ગમે તે આગા પાછા કહીને આલું છું. એ તો ઘણા ટાઈમે હું મજરે નહીં આવું તો કોણ મજરે આવશે કયો? ના, એવું એ તો યાદી ના મારા થવાનું તો- હોય. લાખ ના 2 લાખ હું લેતા આવું છું, લઈ જો બરાબર. હમ. તમે ગભરાવો નહીં, આ તમારું શોખીન સટ વાત આ કીધું તમે. કશો વાંધો નહીં. હાય જા આખો આખો ઉદ્દેવ જ હું સોટી છે ને તમોન આ સુધી તમારા બંગલામાં ઉદ્દેવ નથી આવી તાને. આ તો ભગવાનને મને ઉદ્દેવ બનીને જ મોકલ્યો છે. શાપ કહી નાખું, ખાતે ખાતો છે ને એ બધો ખાલી કહી નાખું તાને. બંગલો એ રાગ રાગ આપણા નોમો કરી દઉં ગોકલાના તાને. ઈવન ચો ખબર છે જીર અને જે માણસ કોણ છે